લોનની ભરપાઈ ના કરી શકતા લોકો ઉપર બેંકના ગુંડાઓ અને ફાઇનાન્સ કંપનીના ગુંડાઓ જે રીતે દમન કરે છે, જે રીતે એમની સાથે વર્તન કરે છે, જે રીતે એમને ધમકીઓ આપે છે, એના વિરુદ્ધમાં આપણે એક મુહિમ ઉઠાવી હતી અને એમાં હજારો ફોન, હજારો મેસેजेस આવ્યા, અનેક કોલ રેકોર્ડિંગ પણ આવે કે રીતે બેંકના માણસો એમને ધમકાવી રહ્યા છે. આપણે એ વિડીયોમાં વાત કરી હતી કે આવા બધા જ ગુંડાઓ સામે આપણે કાર્યવાહી કરીશું, આ બધા જ ગુંડાઓ સામે આપણે આંદોલન કરીશું અને એની શરૂઆત આજથી કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે આરબીઆઈના ગવર્નર શ્રીને પત્ર લખી રહ્યા છીએ, સાથે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રીને પત્ર લખી રહ્યા છીએ અને સાથે સાથે નાણાં મંત્રાલયના સચિવ શ્રીને પત્ર લખીને આપણે 6 માંગણીઓ એમની સમક્ષ કરી રહ્યા છીએ. એમાં પહેલી માંગણી આપણી એવી છે કે બેંક તથા ફાઇનાન્સ કંપનીઓના રિકવરી એજન્ટો માટે કડક નિયંત્રણ અને મોનિટરિંગની વ્યવસ્થા બનાવવામાં આવે. ધમકી, ગાળો, દાદાગીરી અથવા તો ગેરકાયદેસર વસૂલાત કરનારા એજન્ટો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. ત્રીજું, દરેક બેંક માટે જાહેર ફરિયાદ હેલ્પલાઇન તથા ઝડપી ફરિયાદ નિવારણની સિસ્ટમ બનાવવામાં આવે. ચોથી, લોન ધારકોએ માનવ અધિકારો અને ગોપનીયતાનું રક્ષણ થાય તે માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે. પાંચમું, ગુજરાત રાજ્યના પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્રને આવા બનાવોમાં તાત્કાલિક ફરિયાદ નોંધવાની સૂચના આપવામાં આવે. અને છઠ્ઠું, રિકવરી એજન્ટો માટે ઓળખપત્ર લાયસન્સ ફરજિયાત બનાવવામાં આવે અને આરબીઆઈની અગાઉની આપેલી ગાઈડલાઈનોનું કડકપણે, ચુસ્તપણે પાલન કરવામાં આવે. બહુ થઈ ગયું, હવે આ ગુંડાઓની દાદાગીરી જરા પણ નહીં ચલાવી લેવામાં આવે. આજથી આજે આ પત્ર લખીને માંગણી કરી રહ્યા છે અને આવનારા દિવસમાં જરૂર પડશે તો આંદોલન પણ કરીશું અને જરૂર પડશે તો નામદાર ગુજરાત હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવીશું. લોન એ સુવિધા છે, આપણે સૌએ ભરવાની જવાબદારી છે, પરંતુ જો પૈસા ના હોય તો કાયદાથી વિપરીત જઈને આવા બેંકના ગુંડાઓ દાદાગીરી ના કરી શકે, આપણી સાથે ધક ધમકી આપણને ના આપી શકે અને કાયદાનું પાલન કરી, કાયદાની રૂએ જઈને, કાયદાની મર્યાદામાં રહીને એ ઉઘરાણી કરી શકે, કાયદાસરની કાર્યવાહી કરી શકે, પરંતુ દાદાગીરી અને ગુંડાગીરી તો જરા પણ ના કરી શકે, ના જરા પણ નથી ચલાવી લેવાનું. આપણે શંખનાદ છેડી દીધો છે, આપણે આંદોલનની શરૂઆત કરી દીધી છે અને આવા અનેક મારા ભાઈ બહેનો, અનેક લોકો જે આવી પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે, મારો સંપર્ક 7575000060 મારો મોબાઈલ નંબર છે. આની પર મારો સંપર્ક કરજો, આની પર મને વોટ્સઅપ તમારી વિગત કરજો. આપણે તમારી પણ આ લડાઈને સાથે લઈ જશું. હું ક્યારેય બહુ ઓછા વિડીયોમાં કહું છું, આને શેર અને ફોરવર્ડ કરજો, લોકો સુધી પહોંચાડજો. પણ આજે ખરેખર હું મારા બધા ફોલોવરોને દિલથી કહી રહ્યો છું, આ વિડીયોને બને ત્યાં સુધી લોકો સુધી પહોંચાડજો, મેક્સિમમ આને ફોરવર્ડ કરજો. જય હિન્દ, જય ભારત.